હેલો ફ્રેન્ડ્સ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમારા સાથે શેર કરીશ એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ દહીં તીખારીની રેસિપી. તો ઘણી વખત આપણે એવું થતું હોય છે કે ઘરમાં આજે કોઈ શાકભાજી નથી અને જમવામાં શું બનાવવાનું તે સમજાતું નથી. પરંતુ આપણા ગુજરાતીઓને અને એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તીખારી બનાવીને ખાતા હોય છે. આને તમે ગરમા ગરમ રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો. માત્ર 5 જ મિનિટમાં ખાસ ટિપ્સ અને ટ્રીક સાથે તમે આ દહીં તીખારીની રેસિપી બનાવી લેશો ને તો ગેરંટી સાથે તમારે કોઈ પણ શાકભાજીની જરૂર નહીં પડે. તો ચાલો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ દહીં તીખારી બનાવવાનું શરૂ કરીએ. અને તમને મારી આજની આ રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. આવા જ નવા રેસિપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં આપણે દહીં તીખારી બનાવવા માટે લસણની ચટણી બનાવી લઈશું. તો હંમેશા લસણની ચટણીને મિક્સર જારમાં નથી બનાવવાની, આપણે તેને આ રીતે ખાંડીને જ બનાવીશું, જેથી સારો એવો દહીં તીખારીનો સ્વાદ આવશે. તો અહીંયા મેં 10 થી 12 કળી લસણ લીધું છે. સાથે જ તેમાં 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. તો આની અંદર કોઈ બીજા મસાલા નથી ઉમેરવાના હોતા, ફક્ત આ બંને જ સામગ્રીનો ઉપયોગ કરીને આપણે તેની ચટણી તૈયાર કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની મેં અધકચરી ચટણી તૈયાર કરી લીધી છે. તો હવે ગેસ ઉપર એક પેનમાં આપણે 2 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકીશું. અહીંયા તમારે તેલ ઓછું લેવું હોય તો પણ તમે લઈ શકો છો અને અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણના ટુકડા ઉમેરી દઈશું. તો આ રીતે ઝીણા સમારેલા લસણના ટુકડા ઉમેરવાથી ચટણીમાં તેની સુગંધ બહુ જ સરસ આવે છે. તો અહીંયા આપણું લસણ થોડું સતળાઈ જાય એટલે તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને તેને સારી રીતે સાતળી લઈશું અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણે જે લસણની ચટણી બનાવી હતી તે ઉમેરી દઈશું. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો રાખવાની, નહીં તો શું થશે કે તમારી ચટણી થોડીક પણ બળી જશે તો તેનો ટેસ્ટ દહીં તીખારીમાં કે તમે કોઈ પણ બીજી વસ્તુમાં ખાશો તો તેનો ટેસ્ટ બિલકુલ પણ સારો નહીં લાગે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી લસણની ચટણી સારી રીતે સતળાઈ ગઈ છે અને આ રીતે સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. ચટણી છે તે થોડી ઠંડી થાય. ત્યારબાદ અહીંયા આપણે 1 કપ ઘાટું દહીં લીધું છે તે ઉમેરી દઈશું. તો દહીંમાં બહુ પાણીનો ભાગ ન હોય તેવું જ લેવાનું, જેથી કરીને તમારી દહીં તીખારી છે તે એકદમ ઘટ બનશે. જો તમે વધારે પાણીવાળા ભાગવાળું દહીં ઉમેરશો તો દહીં તીખારી છે તે એકદમ પાણી જેવી બની જશે. તો હવે આ રીતે આપણે તેને હળવા હાથે એક જ ડાયરેક્શનમાં દહીંને મિક્સ કરી લઈશું. અહીંયા દહીં ઉમેરતી વખતે તેને એકદમ ઝડપથી મિક્સ ન કરવું, નહીં તો દહીં તીખારી છે તે એકદમ લિક્વિડ જેવી બની જશે અને ખાવામાં તેનો ટેસ્ટ બિલકુલ પણ સારો નહીં લાગે. તો અહીંયા આપણી એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ દહીં તીખારી બનીને તૈયાર છે. તો હવે જો ઘરમાં કશું પણ શાકભાજી ન હોય અને તમને રોજ જમવામાં શું બનાવવાનો વિચાર થતો હોય તો એકવાર કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ દહીં તીખારીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તમે આ દહીં તીખારીને ગરમા ગરમ ભાખરી કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી ઢાબા સ્ટાઇલ દહીં તીખારીની આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવા જ નવા રેસિપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.